જય ગુરુદેવ. આપણે પિતૃમાસ વિશે થોડી વાત કરીશું. જન્મ થયા પછી સંસારમાં આપણે રહી અને બધા જ કામ કરીએ છીએ. માતા પિતા પુત્ર પરિવાર આ બધા લોહીના સંબંધ. તમે જ્ઞાન રીતે જોવો તો બધું જ તમારા દેહની અંદર ઠસોઠસ ભરેલું છે. પિતા હોય તો પુત્ર બને, પુત્ર હોય તો પાછો પિતા બને, માતા હોય તો પુત્રી બને, પુત્રી હોય તો પાછી માતા બને. આ સંસારમાં પરંપરા બધી ચાલી આવી છે. પણ જ્યારે પિતૃ અને પ્રેત, પાંચમો અધ્યાય પ્રેત આત્મા, એક્સિડન્ટમાં મરી જાય, કોઈ દવા પીને મરી જાય, કોઈ ગળા પાવ ખાઈને મરી જાય, પોતાનું મૃત્યુ એના સાથે નથી આવતું, એના જાતે નથી આવતું. એને પિતૃદોષની અંદર અને પ્રેતાત્માની અંદર લઈ જાય, એને એવામાં ગણાય. તે જ્યારે ભગવાન સ્વયં મૃત્યુ જ્યારે આપે કે ઉંમર પાકી જઈ, જ્યારે અને એ પરમાત્માનું શ્રવણ કરતા 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 એનું મૃત્યુ થાય, તે જીવ કશામાં રહેતો નથી. એટલે પિતૃમાસની અંદર પિતૃને શાંત રાખવા માટે શું કરવું જોઈએ? એવા સમયની અંદર તમારા આજુબાજુ ગામની અંદર શિવાલય હોય, ત્યાં જઈ ભોળાનાથને જળ અર્પણ કરી અને કીડીઓને નઘરો પૂરવો જોઈએ. ગાયને રોટલો, કૂતરાને રોટલો, કૂતરાને ખીર બનાવીને નાખો. પરોપકારી કર્મ કરવાથી પિતૃ શાંત થાય છે. પિતૃ દેવ કરતા પણ અધિક હોય છે, દેવ કરતા પૂજનીય હોય છે. પિતૃદેવ પણ બની જાય. આપણે ઘણીવાર બધા કહેતા હોય કે પિતૃદોષ તમને લાગેલો છે. પિતૃદેવ કરતા પણ અધિક હોય છે. માયાની અંદર જે જીવ ફસાયેલો રહે છે તે પણ પિતૃ થાય છે. સતત પરમાત્માનું ચિંતન કરવાથી તમને કોઈ પણ પિતૃદોષમાં કોઈને રહેવું પડતું નથી. ખૂબ ભજન જાણવા જેવી વસ્તુ છે.